સુરતની નવી સિવિલમાં ડાયાલિસિસ મશીન બંધ થતા હાલાકી જોવા મળી। 5 દિવસથી 4 ડાયાલિસિસ મશીન બંધ હોવાથી દર્દીઓને હાલાકી। હોસ્પિટલમાં 14 પૈકી 4 મશીન બંધ હાલતમાં હોવાથી હાલાકી। મશીન બંધ હોવાને લઈ નવી સિવિલના આરએમઓનું પણ નિવેદન છે કે મશીન બંધ હતા જે રિપેરિંગ થઈ ગયા છે, આજે જ મશીન ફરીથી કાર્યરત થઈ જશે। सिविल में आए हैं, डायलिसिस चालू है हमारा, लेकिन वो मशीन बराबर चल नहीं रहा है। अभी डायलिसिस बराबर नहीं हो रही। अभी 5 मशीन बंद है। कितनी तकलीफ हो रही है आपको? अब डायलिसिस पूरा पानी भर जाता है शरीर में, बराबर डायलिसिस नहीं हो पा रही है। सिविल के अंदर आए हैं, 5-6 मशीन बंद हैं, 5-6 चालू हैं। बोलते हैं कि मशीन में खराबी नहीं है, पानी में खराबी है। मशीन में अंदर जाता है ना, उस पानी में खराबी बताते हैं। बराबर नहीं चल रहा है, इसके वजह से डायलिसिस 4 घंटा होता था, लेकिन 4-5 मशीन खराब रहने के कारण डायलिसिस अभी 3 घंटा चल रहा है। सिविल हॉस्पिटल में डायलिसिस करवा रहा हूँ यहाँ पे 2.5 साल से। तो क्या हुआ आज मशीन के बारे में? क्या मशीन वो 4 मशीन खराब चल रही है और जो सही है उसमें पेशेंट ज़्यादा है तो जो टाइमिंग लगा रहता है उसमें कम कर देते हैं, बताते भी नहीं है। અત્યારથી અમારા ડાયાલિસિસ યુનિટમાં કુલ 14 મશીન છે, એમાં 10 મશીન વર્કિંગ છે અને ગઈકાલે પણ 36 જેટલા ડાયાલિસિસ કરવામાં આવ્યા હતા। ગત માસનો રેકોર્ડ જોતા લગભગ 700 જેટલા ડાયાલિસિસ થયા છે। 4 મશીન જે બીજા નવા જે 4 મશીન ડાયાલિસિસના આવ્યા છે એ મશીનો પણ ચાલુ જ છે, પણ એમાં કંઈક આરઓનો કંઈક ટેકનિકલ ફોલ્ટ આવે છે, એને માટે અમે આઈકેડીમાં જાણ કરેલી હતી। આપ જાણો છો તેમ ડાયાલિસિસ મશીન અને આરઓનું તમામ મેનેજમેન્ટ આઈકેડી અમદાવાદ તરફથી કરવામાં આવે છે। અમને લેખિત અને ટેલિફોનિક જાણ કરેલી હતી। આજરોજ ત્યાંથી એન્જિનિયર આવી ગયા છે। હાલ કામગીરી ચાલુ થઈ ગઈ છે। સાંજ સુધીમાં ચાલુ થઈ જશે એટલે 14 મશીન ફંક્શનિંગ થઈ જશે।